હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે બુધવારના રોજ ભારે કડાકા સાથે કારોબાર જોવા મળી રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આજે એક દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ આના સિવાય મિડકેપ સ્મોલ કેપ છે કે જ્યાં થોડી મજબૂતી વધારે જોવા મળી છે. તે મજબૂતી પાછળનું આજે કારણ અને મજબૂતી પાછળ ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એના આજે આપણે વાત કરવાની છે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરી. ભારતીય બજારમાં આજે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટીમાં ઉપલા સ્તરેથી જોવા મળ્યું દબાણ. 200 અંકથી વધુની દબાણ સાથે નિફ્ટી 24,000ની નજીક આવી પહોંચી. તો સેન્સેક્સમાં પણ આજે 800 પોઈન્ટથી વધુના કડાકા સાથે 77,500ની નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ આજે જોવા મળ્યું સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટી 800 પોઈન્ટના ભારે કડાકા સાથે 56,000ની નજીક આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી માત્ર 2 સ્ટોક પોઝિટિવ, તો 12 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક અને ICICI બેંક તમામ દિગ્ગજ પ્રાઇવેટ બેંકોમાં સૌથી વધુ દબાણ. મેટલ શેરોની ચમક વધી. મેટલ શેરમાં આજે 1%થી વધુની મજબૂતી. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, વેદાંતા, સેલ અને JSLમાં પણ સારી મજબૂતી. ગઈકાલની તેજી બાદ ઓટો સ્ટોક્સ આજે આવ્યા રિવર્સ ગિયરમાં. મહિન્દ્રા અને મારુતિ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક્સ બજાજ ઓટો, TVS મોટર્સ, હીરો મોટોકોર્પમાં સૌથી વધુ દબાણ. મિડકેપ અને સ્મોલ કેપ 100માં મિક્સ કારોબાર. મિડકેપ 100માં મામૂલી 100 અંકના ઘટાડા સાથે કારોબાર, તો સ્મોલ કેપ 100માં 0.5%થી વધુની મજબૂતી. મિડકેપમાં આજે KI અને પોલીકેપમાં સૌથી વધુ દબાણ, તો ગોડફ્રે ફિલિપ્સ અને બ્લુ સ્ટારમાં સૌથી વધુ મજબૂતી. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં હવે નજર કરી લઈએ માર્કેટમાં. તો સૌથી પહેલાં નિફ્ટીનો આપણે ચાર્ટ સમજ જોઈએ. 24,026 ઉપર અત્યારે હાલ આપણે કારોબાર કરી રહ્યા છીએ. આપણે સવારે જ યાદ છે વાત કરી હતી, આપણે રેન્જ વાત કરી હતી 24,080થી 24,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. પહેલાં તમે નીચે આવ્યા 24,050, ત્યાંથી સપોર્ટ લઈને 24,115 ગયા. પછી ફરીથી તમે દબાણ આવે. અત્યારે તમે જસ્ટ રિસેન્ટલી નવા લો બનાવે 24,009. સો હવે આ સપોર્ટ તૂટે છે 24,009, તો પછી દબાણ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. પછી ડાયરેક્ટ નીચે 23,936 અને જોઈએ પણ બ્રેક થાય છે તો 23,800 આ સપોર્ટ છે કે જે આપણી સામે આવશે. વાત કરીએ બેંક નિફ્ટીની. જો બેંક નિફ્ટીની તમે નજર કરશો તો ત્યાં પણ આપણને દબાણ જોવા મળી રહ્યું છે. ઇવન બેંક નિફ્ટીમાં જે સૌથી વધારે દબાણ આપણે હોય તો એ છે બેંક નિફ્ટીમાં છે. અને હાલ આપણે જો નજર કરીએ તો આપણને 800 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે આપણે 56,130 આપણે આવી પહોંચ્યા છે. એટલે ત્યાં તમે જુઓ તો દબાણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે. 56,000 એક બહુ મહત્વનું લેવલ છે. જો આ લેવલ નથી ટકતું તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. અને નવી તેજી માટે આપણે સવારે જ વાત કરી હતી કે 57,000નું લેવલ છે એની ઉપર આજે ના જાય તો માર્કેટમાં તેજીની એક્સપેક્ટેશન ના રાખવી જોઈએ. આજનો હાઈ તમે જો 56,938 છે. એટલે ક્યાંક ને ક્યાંક દબાણ તો છે. સો લેટ્સ સી કે આવા 56,000નું લેવલ કેટલું પ્રોટેક્ટ કરે છે એની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન અહીંયા જરૂરથી રાખીશું. તો આપણે વાત થઈ કે નિફ્ટી અને બેંક નિફ્ટીની. પરંતુ મિડકેપ સ્મોલ કેપમાં નજર કરો તો મિડકેપમાં મજબૂતી સારી છે. તમે સારી એટલે કમ્પેરેટિવલી, બાકી છે લાલ નિશાનમાં જ માત્ર 5% કમજોરી છે. સ્મોલ કેપ છે કે જ્યાં બહુ સરસ મજબૂતી છે. 0.5%ની મજબૂતી સાથે સ્મોલ કેપમાં જે સરસ કારોબાર જોવા મળે છે. તો આજે આપણે વાત કરીશું. પરંતુ આવો આપણી સાથે ખાસ કરીને આપણા એક્સપર્ટ જોડાશે. આપણે એક્સપર્ટની ખાસ કરીને વાત કરીએ, પરંતુ આપણા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, ગુડ મોર્નિંગ. માર્કેટમાં ગઈકાલે જે તેજી આપી અને એ તેજી આજે છીનવી લીધી છે. તમે જુઓ તો આજે નિફ્ટી બેંક નિફ્ટીમાં જેટલો વધારો ગઈકાલ હતો એટલો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ગઈકાલના આજમાં આ બંને વચ્ચેમાં આજે સ્ટોક્સ કયા હાઇલાઇટ થઈ રહ્યા છે એ આપણે નજર કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારે હાઇલાઇટ થતા સામે આવી રહ્યા છે. ભલે માર્કેટમાં આપણને ઉપર નીચે જોવા મળી રહ્યું છે, પણ સ્ટોકમાં તમે જોશો સારી એવી તેજીવાળા સ્ટોક્સ ઘણા બધા દેખવા મળી રહેલા છે. તો પહેલાં તો આપણે તેજીવાળા સ્ટોક્સની જ વાત કરીએ તો નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે સારી તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે અદાની ટોટલ ગેસ. સ્ટોકમાં જોશો તો 13%થી પણ વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જિંદાલ સ્ટોર તરફ નજર કરશો ત્યાં પણ 13%થી પણ વધારે તેજી દેખવા મળી રહી છે. હેપીએસ્ટમાં એન્ટ્રી છે, ગુજરાત ગેસ છે, બધા જે ગેસના જે સ્ટોક છે એ હાઇલાઇટ થતા આવી રહ્યા છે. 7%થી 13%ની વધારા સાથે કારોબાર કરતા સ્ટોક્સ અત્યારે ગેસ સેક્ટરમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે ફેક્ટમાં તમે નજર કરશો ત્યાં પણ કાલે તેજી હતી સારી એવી. આજે પણ તમે જોશો તો 6%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે કયા સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે અથમ ઇન્વેસ્ટમેન્ટ. ઓવરઓલ કાલે દેખશો તો કાલે સારી એવી તેજી દેખવા મળી હતી સ્ટોકમાં. આજે 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. કોલગેટ તરફ નજર કરશો ત્યાં પણ એક સારા
કોલગેટમાં પણ 4% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તમે જોશો કેઆઈ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 3.58% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. રેડિક્ટોન તરફ નજર કરશો સારી એવી તેજી પછી અત્યારે સ્ટોકમાં 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને ફિનોલેક્સ કેબલ તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નવા 52 વીક હાઈ બનાવનારા કયા સ્ટોક છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે અરવિંદ ફાર્મા. ઓવરઓલ સ્ટોકમાં દેખશો તો 2%થી વધારે તેજી સાથે નવા 52 વીક હાઈ બનાવતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. લ્યુપિન તરફ નજર કરશો ત્યાં પણ 1%થી વધારે તેજી સાથે નવા 52 વીક હાઈ બનાવતો સ્ટોક આવી રહ્યો સામે. અજંતા ફાર્મા છે ત્યાં પણ તમને 2%થી વધારે તેજી સાથે નવા 52 વીક હાઈ બનાવતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. જેબી કેમિકલ છે, એબીબી ઇન્ડિયા છે, બંનેમાં અત્યારે નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. આ 5 સ્ટોકમાં એમાંથી તમે જોશો ને તો મેજરલી 3 સ્ટોક તો અત્યારે ફાર્મા સ્ટોક્સ જ હાઇલાઇટ થતા આવી રહ્યા છે જે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નવા 52 વીક લો બનાવનારા સ્ટોક કયા છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો ખાલી 4 સ્ટોક એવા છે નિફ્ટી 500માં જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. પહેલો તો જોશો ટીસીએસ તરફ નજર કરશો 1% ઘટાડા સાથે નવા 52 વીક લો બનાવી રહ્યો છે સ્ટોક. પછી જ્યુબિલન્ટ ફૂડ્સ છે, પછી જ્યોતિષ લેબ છે, પછી ગોદરેજ ઇન્ડસ્ટ્રી છે. 3 સ્ટોકમાં અત્યારે નવા 52 વીક લો બનાવતા સામે આવી રહ્યા છે. તો ઓવરઓલ આ 4 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. તો અમે અત્યારે જોવા જાવ તો નિફ્ટી 500માં પણ આપણને સારી એવી મોમેન્ટમ દેખવા મળી રહી છે, તેજીવાળી અને મંદીવાળી. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઓઇલ સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, એમાં સારી એવી તેજી સાથે કારોબાર કરતા સ્ટોક સામે આવી રહ્યા છે. ઓકે, તો આ બધા સ્ટોક છે કે જે આજના દિવસે ખાસ મોમેન્ટમમાં આપણને જોવા મળી રહ્યા છે. મિનલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શકો, નિફ્ટી 24,000 તોડી રહ્યું છે. એક વખત ઓલરેડી તોડી દીધું. તમે જો તો નીચેની તરફ આપણને 23,996ના લો બન્યા છે. અને બેંક નિફ્ટી પણ તમે જો 900 પોઈન્ટનો કડાકો 56,000 નજીક છે. જો અહીંયા 24,000 નથી અટકતું નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં અહીંયા આપણને 56,000 નથી અટકતું. બંનેમાં જો એક સાથે લેવલ તૂટે તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. પરંતુ આવો હવે આપણે વાત કરી લઈએ નિફ્ટી 500માં આજે એક્શન જેમ અમે ઓલરેડી મિરલ આપણે હાઇલાઇટ કર્યું તેમાં આપણે વાત કરવી છે પહેલો સ્ટોક અદાની ટોટલ ગેસ. અહીંયા તમે જો બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. 17.5% તેજી આપણને આ સ્ટોક્સમાં જોવા મળી છે. તમે જોશો તો અત્યારે હાલ આપણને 554 આજુબાજુ સ્ટોક્સમાં કારોબાર જોવા મળે છે. ઇવન આજનું જે મોમેન્ટમ છે ને આખા ફેબ્રુઆરી મહિનાનો એમ કહી શકાય કે જે લો હતો ને, જે ઘટાડો હતો આખા ફેબ્રુઆરી મહિનામાં જે ઘટાડો એ અત્યારે તમે જો કેચઅપ કરી લીધો. માત્ર એક દિવસમાં બધી તેજી તમને અહીંયા જોવા મળી છે. એટલે બહુ સરસ ચાર્ટ ઉપર સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે. એ બાદ જો આપણે નજર કરીએ તો આપણને સારી એવી એક્શન ઇવન અમુક મેટલ સ્ટોક્સમાં પણ જોવા મળી છે. જેમ કે તમે નજર કરો તો આપણને ઇવન જિંદાલ શો તમે નજર કરો તો અહીંયા પણ આજે બહુ સરસ મોમેન્ટમ આપણને અહીંયા જોવા મળ્યું છે. એટલે આ પણ તમે એક વખત નજર કરશો, ચાર્ટ તમે સ્ક્રીન ઉપર એક વખત નજર કરો તો જિંદાલ શો 13.5%ની આપણને બહુ સરસ મોમેન્ટમ અહીંયા પણ જોવા મળી છે. હાલ સ્ટોક્સ આપણે જોઈએ તો 187 રૂપિયા આજુબાજુ છે. અને અહીંયા પણ તમે જોશો ને તો છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી જે સતત એક ઘટાડો હતો એ સરસ આજે બાઉન્સ બેક કર્યું છે. હવે ઉપર એક 190 રૂપિયા એક રેઝિસ્ટન્સ છે. જો એ લેવલ ક્લસ્ટર અહીંથી ક્રોસ થાય છે તો એ બાદ 195 અપસાઇડ આપણને પોસિબલ છે અને એની ઉપર આપણને સારી એવી એક્શન આપણને જોવા મળી શકે છે. સો જિંદાલ શો આજે બહુ સરસ મોમેન્ટમ છે અને બુલિશ કેન્ડલ આપણને હાલ આ સ્ટોક્સમાં જોવા મળી છે. એટલે મોમેન્ટમ તો સારું છે. હવે મોમેન્ટમ જળવાય છે કે નહીં એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે ખાસ કરીને આપણે જોઈશું. પરંતુ આજના દિવસે ઘટાડાવાળા કયા સ્ટોક્સ છે તો એમાં આપણે જોઈશું ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. ઓથમ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે જોઈએ 7.5% ઘટાડો હતો. ગઈકાલે 20%ની બાય સર્કિટ હતી અને એ બાદ આજે સ્ટોક્સમાં આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. અને પ્રોફિટ બુકિંગ 7.5%. ઇવન રેડિંગ્ટન પણ તમે નજર કરશો તો અહીંયા પણ કંઈક એવું જ આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે. રેડિંગ્ટન તમે જોશો તો ગઈકાલે બહુ સરસ મોમેન્ટમ હતું. ગઈકાલે આપણને ખ્યાલ છે કે સ્ટોકમાં સારી એવી તેજી પણ હતી અને આજે આ સ્ટોક છે કે જે ક્યાંક ને ક્યાંક થોડુંક દબાણ આપણને બનાવતો જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ 4% પ્રોફિટ બુકિંગ અહીંયા પણ આપણને જોવા મળ્યું છે. તો આવું આપણે વાત થઈ કે રેડિંગ્ટન કે જે ચાર્ટ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અને એ છે રેડિંગ્ટનનો કે આજે ઉપર ઓપન થયા બાદ જ આપણને એક સેલોન રાઇસ રેડિંગ્ટનમાં આપણને આવતું જોવા મળી રહ્યું હતું. નેક્સ્ટ નજર કરીએ તો આજે થોડુંક આપણે નજર કરો તો કેએ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ આજે આપણને દબાણ છે. કારણ કે જે બી વાયર એન્ડ કેબલ સ્ટોક્સ હતા કે જેમાં સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું હતું એમાં તમે જોશો તો હવે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. કે ઇન્ડસ્ટ્રીઝ છે તમે જોઈ રહ્યા છો ચાર્ટ અહીંયા પણ સેમ વે આજે ઓપન થયું અને ઓપન થયા બાદ જ આ સ્ટોક્સમાં જ આપણને દબાણ મળ્યું હતું અને અત્યારે દિવસના લો ઉપર આપણે કારોબાર જોવા મળી રહ્યો છે. તો આપણે વાત થઈ ગઈ જે લૂઝર્સના. એક આપણે કોલપાલ પણ વાત કરો તો કોલપાલનો પણ તમે જો ચાર્ટ નજર કરશો તો ત્યાં પણ આજે આપણને એક મોમેન્ટમ નેગેટિવ સાઈડ જ જોવા મળ્યું હતું અને એ પણ તમે ખાસ કરીને નજર કરશો તો આજે 4%નું દબાણ અત્યારે આપણને
અહીંયા કોલપાલમાં પણ જોવા મળ્યું છે. અને જો અહીંયા તમે જે ચાર્ટ સ્ક્રીન ઉપર જે નજર કરી રહ્યા છો કોલપાલમાં ઘટાડો આવ્યો અને પછી થોડુંક અત્યારે હાલ સ્ટેબલ થવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. હવે સ્ટેબલ થાય છે કે નહીં એ થોડો ધીરે ધીરે આપણે સેકન્ડ સેશનમાં જઈશું આઈડિયા આવશે. પરંતુ હાલ જે રીતે માર્કેટ ઘટી રહ્યું છે જેના કારણે સીધે અસર આપણને હાલ અહીંયા જોવા મળી રહી છે. આવો એક વખત ક્વિકલી નજર કરીએ તો 24,000નું લો બનાવ્યા નીચે 24,986 સોરી 23,986 લો બનાવ્યા અને ત્યાંથી હવે એક એટેમ્પ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એટેમ્પમાં સક્સેસ ત્યારે મળશે કે એટલીસ્ટ આપણે 24,050 24,100 આની ઉપર જઈએ તો પછી એક પોસિબલ છે 24,100ની ઉપર જઈએ તો કે પછી થોડુંક રિબાઉન્ડ જોવા મળે. બાકી 24,100ની ઉપર જ્યાં સુધી માર્કેટ એટલીસ્ટ ના જાય ત્યાં સુધી એટલીસ્ટ આપણે અપેક્ષા એમ કહી શકાય કે ઓછી રાખવી જોઈએ માર્કેટમાં લઈને. બીજી વસ્તુ મિડકેપ અને સ્મોલ કેપ તમે નજર કરશો તો મિડકેપ અને સ્મોલ કેપમાં પણ આપણને એક એક્શન એવું જ જોવા મળી છે. મિડકેપ તમે નજર કરશો તો આપણે જેમ વાત કરી હતા કે જ્યાં આપણને હાલ ઘટાડો 5% નજીક છે અને સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં 0.5%ની મજબૂત જરૂર. ભલે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઘટાડો આવી રહ્યો છે પરંતુ મિડકેપ અને સ્મોલ કેપ છે કે જ્યાં એમ કહી શકાય કે પેટનું પાણી આજે હલી નથી રહ્યું. સારી એવી એક્શન આજે આપણને ત્યાં જોવા મળી રહી છે. તો આ આપણે વાત થઈ ગઈ ગેઇનર્સ અને લૂઝર્સની. બીજું પણ છે કે જે ઘણું બધું આપણે મિડકેપ અને સ્મોલ કેપમાં વાત કરીશું એક્સપર્ટ સાથે. પરંતુ આવો દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ સ્ટોક સ્પેસિફિક આગળ વાત યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સૌથી પહેલાં ક્વિકલી નજર કરી લઈએ તો નિફ્ટી આપણને 24,010 લેવલની નજીક જો વધારે ટાઈમ અહીંયાથી સ્પેન્ડ થાય છે તો ક્યાંક ને ક્યાંક આ જે લેવલ એક વખત નીચે ટપ્પી પાડીને જે ઉપર આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક ફરીથી તૂટી શકે. 24,000થી એટલીસ્ટ દૂર 50-24,100 તરફ જવું જરૂરી છે. નથી જતું તો 24,000 ઉપર દબાણ આવશે અને જે નીચે ક્યાંક ને ક્યાંક માર્કેટને લઈ જઈ શકે. સેમ વે તમે જોશો તો આપણે વાત થઈ ગઈ નિફ્ટીની. પરંતુ તમે નિફ્ટી બેંકની જો વાત કરો તો નિફ્ટી બેંકમાં પણ કંઈક એવું જ આપણને હાલ પરિસ્થિતિ જોવા મળી છે. નિફ્ટી બેંકમાં પણ અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 850 પોઈન્ટનો અત્યારે હાલ આપણને કડાકો છે અને 56,100ની નીચે છો. અહીંયા પણ 56,000 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો 56,000 લેવલ તમે તૂટે છે તો પછી અહીંયા પણ ક્યાંક ને ક્યાંક દબાણ આવી શકે છે. પછી સાથે નિફ્ટી બેંક નિફ્ટી એક સાથે માર્કેટને પછી દબાણ આપી શકે છે. મિડ કેપ સ્મોલ કેપ સપોર્ટિવ મોડમાં છે પરંતુ એ ક્યાં સુધી રહેશે? નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં સુધી જો લાર્જ કેપ સ્ટોક સાથે દબાણ બનાવશે તો પછી એટલું બધું ક્યાંય આપણને અહીંયા માર્કેટમાં સપોર્ટ જોવા નહીં મળે. સો બેંક નિફ્ટી છે આજે ઓવરઓલ તમે જોશો કે જે સૌથી વધારે દબાણ બનાવી રહ્યા છે અને એમાં પણ તમે જોશો ખાસ કરીને પ્રાઇવેટ બેંકો કે જેમાં સૌથી વધારે વેચવાલી છે. તો આ પ્રાઇવેટ બેંકને થોડું સમજી લઈએ કારણ કે આજે ઘણું બધું બ્રોકરેજ હાઉસ દ્વારા પણ આજે રિપોર્ટ આપણને આવતા જોવા મળે છે. તો જઈશું મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય ગુડ મોર્નિંગ. જણાવો કે આજે માર્કેટમાં ખાસ કરીને બેંક નિફ્ટી ગઈકાલે જેટલા પોઈન્ટ તેજી આપી આજે એટલા પોઈન્ટ તમે જો નીચે આવી ગઈ છે. એટલે કે એક હાથે આપી બીજા હાથે આજે લઈ લીધી છે. પરંતુ આની પાછળ પ્રાઇવેટ બેંક છે કે જે સ્ટોરી હાઇલાઇટ થઈ રહી છે. તો કયા બ્રોકરેજ હાઉસ દ્વારા કયા પ્રાઇવેટ બેંકના સ્ટોક્સ છે કે જે હાઇલાઇટ થઈ રહ્યા છે અને અન્ય જે બ્રોકરેજ હાઉસ આવે છે સ્ટોક્સ એ પણ આપણે વાત કરીએ. જી બિલકુલ. ગુડ મોર્નિંગ યોમિકજી. તો ઓવરઓલ વાત કરીએ કે ક્યાંને ક્યાંય આજે દબાણ તમે જેમ કીધું બેંક નિફ્ટી ક્યાંને ક્યાંય જો સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું હતું એ ગઈકાલની મજબૂતી આજે ક્યાંને ક્યાંય ધોવાઈ ગઈ છે. એવી રીતના વાત કરી શકીએ ઓવરઓલ બધી દિગ્ગજ બેંકો એક્સિસ આઈસીઆઈસીઆઈ એચડીએફસી કોટક મહિન્દ્રા બધે જોશો આપણે 2% ઘટાડો જોવા મળે છે. ક્યાંને ક્યાંય બ્રોકરેજીસ રિપોર્ટ એના પર જ આવ્યા છે. તો પહેલાં વાત કરીએ સીએલએસએનો એચડીએફસી બેંક ઉપર જે રિપોર્ટ આવ્યો છે તો જે રેટિંગ આઉટ પરફોર્મના જ આપ્યા છે. ટાર્ગેટ પ્રાઇસ 1200 પણ જે કોર અને જે પ્રી રિવિઝન છે ક્યાંને ક્યાંય ત્યાં થોડું દબાણ જોવા મળ્યું છે. એના લીધે જો પ્રાઇવેટ બેંકો ક્યાંને ક્યાંય થોડું સ્ટ્રગલ કરી રહ્યા છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે. 2026-28માં જે ફાઇનાન્સ યરની વાત કરીએ તો સીએજીઆર આવક જે યર ઓન યર આપણે કમ્પેર કરીએ આંકડો તો 18% ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે અને આગળ નેક્સ્ટ વર્ષ માટે બી લોકો માની રહ્યા છે 18% ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે. એટલે ક્યાંને ક્યાંય પ્રાઇવેટ બેંકો માટે પોઝિટિવ છે. તે એચડીએફસી બેંક અહીંયા અમને પોઝિટિવ લાગી રહ્યો છે. આગળ વાત કરીએ તો રિપોર્ટ આવ્યો છે આઈસીઆઈસીઆઈ બેંક ઉપર જે સીએલએસએનો જ રિપોર્ટ છે. રેટિંગ સેમ આઉટ પરફોર્મના ટાર્ગેટ પ્રાઇસ 1700 મતલબ હાલના લેવલથી જોઈએ તો જોઈશું કે આપણને 7-10% અપસાઇડના ટાર્ગેટ જોવા મળે છે. ઓવરઓલ જે સ્ટીલ લોન ગ્રોથ છે તે 7% આજુબાજુ જે વધતો જોવા મળ્યું છે અને 2027 સુધીમાં જે ક્રેડિટ સ્કોર બીજે જે સેમ રહે તેની સંભાવના છે અને ક્યાંય ને ક્યાંય જે ઈએમ ગ્રોથ બી છે ત્યાં બી સારો ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે અને જે પ્રી પ્રોવિઝનિંગમાં પણ સારો સુધારો જોવા મળી શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય જો બધા જ ફેક્ટર જે પોઝિટિવ સાઇડ જોવા મળ્યા છે અને ક્યાંય ને ક્યાંય જો બેંક નિફ્ટીમાં વધારે દબાણ આજે જોવા મળ્યું છે. જે ખાસ કરીને જે પ્રાઇવેટ બેંકો છે દબાણ બનાવી રહ્યા છે પણ ક્યાંય ને ક્યાંય બ્રોકરેજીસ હજી બી પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે જે પ્રાઇવેટ બેંકો છે હજી પણ પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. તો વાત થઈ ગઈ આઈસીઆઈસીઆઈ બેંક. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ જે એચએસબીસીનો રિપોર્ટ આવેલો છે ઇન્ડિગો પર. ઇન્ડિગો આજે ઓવરઓલ જો સમાચાર ક્યાંય ને ક્યાંય જે ક્રૂડને લઈને તો ચર્ચામાં હતો જ. ક્રૂડ અને જે એવિએશન સેક્ટર એટલે ઓવરઓલ જો ફ્લાઇટ રદ થવાના લીધે બે ફેક્ટર તો ઇમ્પેક્ટ કરતા જ હતા. ક્યાંય ને ક્યાંય આજે જોઈશું સીઈઓએ બી જે રાજીનામું આપ્યું છે એના લીધે બી જો જે પીટર એલ્બર્સ જે સીઈઓ હતું એમણે રાજીનામું આપ્યું છે. ક્યાંય ને ક્યાંય જેમના કો ફાઉન્ડર છે રાહુલ
ભાટિયા એ હવે ક્યાંને ક્યાં અંતરિમ CEO તરીકે અત્યારે નિમણૂક કરવામાં આવ્યા છે. પણ રાજીનામું જે પર્સનલ કારણથી ક્યાંને ક્યાં આપ્યું છે, એટલે ઇન્ડિગોમાં જે મેનેજમેન્ટ છે એમણે ક્યાંને ક્યાં જો રાજીનામું એક્સેપ્ટ કરી લીધું છે. અને ડિસેમ્બરમાં જે લાસ્ટ આપણે વાત કરી હતી, ફ્લાઇટ રદ થવાની જે ઘટનાઓ બની હતી એના લીધે ખાસો ફોલ આપણને ઇન્ડિગોમાં જોવા મળ્યો હતો. તો HSBCનો રિપોર્ટ છે કે રેટિંગ એમણે બાયના આપેલા છે. ટાર્ગેટ હજી બી એ લોકો અપસાઇડ માની રહ્યા છે 5,860, જે ગ્લોબલ ક્યુઝના લીધે જે તકલીફો ચાલી રહી હતી, પ્લસ જે ડિસેમ્બરમાં જે ફ્લાઇટો રદ થઈ હતી એને બી CEOએ કીધું કે હવે નેક્સ્ટ આપણે આ બાબત ફરીથી અહીંયા જોવા નહીં મળે. અને સ્ટ્રેટેજિક ફેરફારોના લીધે પણ ઓપરેશનના મોટા પડકારજનક આપણને જે જોવા મળ્યા હતા. નેક્સ્ટ આ બધા અપડેટમાં કોઈ જ પડકારો અને નેક્સ્ટ જે સ્ટેબલ ગ્રોથ છે ક્યાંને ક્યાંય ઇન્ડિગોમાં આપણને જોવા નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર કાં તો યર એન્ડ જે ક્વાર્ટર છે એમાં જોવા મળી શકે છે. એટલે બ્રોકરેજીસ અહીંયાથી જે પોઝિટિવ છે, ટાર્ગેટ પ્રાઇસ 5,860 મતલબ હાલના લેવલથી જોવો તો આપણને એટલે 1800 પોઈન્ટ અપસાઇડના ટાર્ગેટ ક્યાંને ક્યાંય આપેલા છે. એટલે બ્રોકરેજીસ અહીંયાથી પોઝિટિવ માની રહ્યા છે કે ઇન્ડિગો બી ખાસ કરીને અહીંયાથી ફોકસમાં રહી શકે. અને લાસ્ટ ઓવરઓલ આપણે વાત કરીએ તો લાસ્ટ જે જોઈશું ગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપની જે LPG અને LNG લઈને જે વાતચીત ચાલી હતી એના લીધે જો ભારે ઘટાડો ઓવરઓલ માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું. તો જો MGL IGL જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર છે ક્યાંને ક્યાં અહીંયા ઓછું થયું છે. જે ગેસ સપ્લાય છે ઓવરઓલ જે કતારથી એટલે વેસ્ટ એશિયાથી આવે છે એની જ વાત કરી લઈએ તો 40% થી 50% જે ત્યાંથી આવે છે એમ અત્યારે સ્ટીલ આવ્યું છે. એટલે ક્યાંને ક્યાંય ડિમાન્ડ વધી રહી છે. અને થોડું આપણે જોઈશું ઓવરઓલ ઇન્ડિયા પાસે તો માત્ર ખાલી 25 દિવસ ચાલે એટલું જે ગેસ ઓવરઓલ જે પ્રોડક્શન જેમાં ગુજરાત ગેસ ઇન્ડસ્ટ્રીયલ જે નિર્માતા ક્યાંને ક્યાંય જો તો સૌથી વધારે છે. ઓવરઓલ ગુજરાત ગેસ બી જો આજે સારી મજબૂતી ક્યાંને ક્યાંય જોવા મળી છે. કારણ કે જે રિલાયન્સ છે વાતચીત કરી કે જે અમારું જામનગરવાળી જે રિફાઇનરિંગ છે ત્યાં અમે ગેસને લઈને ક્યાંને ક્યાંય થોડા એક્ટિવ થઈ રહ્યા છે. નેક્સ્ટ 24 કલાકમાં ક્યાંને ક્યાંય ગેસના પ્રોડક્શનને લઈને થોડી એ લોકો એક્ટિવનેસ અહીંયાથી જોવા મળશે. એટલે ક્યાંને ક્યાંય જો ગેસ રિલેટેડ કંપની થોડી આજે મજબૂતી જોવા મળી છે. પણ ગેસની જે રૂકાવટ છે, જે ઓવરઓલ જે રૂકાવટ લગાવવામાં આવી છે સપ્લાયને એના લીધે ચિંતા તો ક્યાંને ક્યાંય વધી જ રહી છે. ગુજરાત ગેસનું વોલ્યુમ બી જો આપણને 10% આજુબાજુ અસર જોવા મળી છે. MGL IGLની વાત કરીએ તો 7 થી 8% ઇમ્પેક્ટ આપણને જોઈશું એના માર્જિન પર ત્યાં પણ જોવા મળી છે. અને માંગમાં ફરીથી અહીંયા જોઈશું ડિમાન્ડ લીધે અને ઘટાડો પણ ક્યાંને ક્યાંય જોવા મળી શકે. એટલે આ બધા બી સ્ટોક જો ક્યાંને ક્યાંય ગુજરાત ગેસ છે પોઝિટિવ છે, બાકી MGL IGL જો આપણને ફ્લેટ ટુ નેગેટિવ સાથે કારોબાર આ બધા જોવા મળે તો ખાસ કરીને આજે પ્રાઇવેટ બેન્કો છે જે દબાણ બનાવી રહી છે એના પર બી રિપોર્ટ અને ખાસ કરીને ઇન્ડિગો અને ગેસ રિલેટેડ કંપની છે તે ખાસ કરીને બ્રોકરેજની નજર હતી. એમ જ ઓકે, તો ઓવરઓલ આ બધા જે સ્ટોક્સ હતા કે જેનું આજે બ્રોકરેજ હાઉસ દ્વારા હાઇલાઇટેડ હતું કે જેના કારણે જે એક્શન જોવા મળી રહી છે. અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લઈએ. 24,000નું લેવલ આપણું તૂટી રહ્યું છે. 24,000 જેમ મેં તમને કીધું શરૂઆતમાં જ કે જો અહીંયાની આજુબાજુ જ રહેશે, ઉપર અપટીક નહીં આવે તો ક્યાંક ને ક્યાંક દબાણ આવશે ફરી તૂટવાના. અને એવું જ કંઈક જોવા મળે છે. 24,000 લેવલ તમે જોઈ રહ્યો તો નિફ્ટીમાં આપણને બ્રેક થતું જોવા મળે છે. 23,996 આવી રહ્યા છે. હવે નજર રહેશે તો એ છે નિફ્ટી બેંક ઉપર. જો નિફ્ટીમાં તો 24,000 તૂટવાની તૈયારીઓ બતાવી જ રહે છે, 2 થી 3 વખત એટેમ્પ જાય છે. હવે જો એ જ વસ્તુ બેંક નિફ્ટીમાં, ત્યાં પણ માત્ર 50 પોઈન્ટની દૂરી છે. તમે જોઈ લો સ્ક્રીન ઉપર 56,050 આવી ગયા. જો અહીંયા પણ 56,000 લેવલ તૂટે તો પછી એ જે પ્રેશર આવશે એ ક્યાંક ને ક્યાંક વધારે દબાણ માર્કેટમાં લાવી શકે. સો લેટ્સ સે કે હવે અહીંયાથી આપણને જે સપોર્ટ જે નિફ્ટી અને બેંક નિફ્ટી તરફથી જે મહત્વના તૂટી રહ્યા છે, એકમાં ઓલરેડી તૂટી ગયો છે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં હવે સપોર્ટની નજીક છે, તૂટે છે તો પ્રોબ્લેમ વધી શકે છે. સો લેટ્સ સે કે હવે આ લેવલ ટકે છે કે નહીં. જો નથી ટકતા તો નિફ્ટીમાં બેંકમાં ખાસ કરીને પછી નેક્સ્ટ સપોર્ટ તમારો આવશે છે 55,700, 55,800, બીજા 200-300 પણ નીચે ગેપ ઓપન થઈ જશે. અને નિફ્ટી માટે ડાયરેક્ટ તમારા માટે આવશે છે 23,930 અને જો એ સસ્ટેન નહીં થતું તો ડાયરેક્ટ આવશે પછી 23,800. તો આ સપોર્ટ છે કે જેની ઉપર આપણા સ્ટોકોનું ફોકસ જરૂરથી હોવું જોઈએ. અને મિડકેપ સ્મોલ કેપ તમે જોશો તો મિડકેપમાં ત્યાં પણ ઘટાડો જે ફ્લેટ કારોબાર હતો, અડધો કલાક પહેલા લીલા નિશાનમાં હતા અને હવે ઘટીને 0.5%ની નજીક ધીરે ધીરે જઈ રહ્યા છે. ઓલમોસ્ટ 200 પોઈન્ટનો કડાકો. અને સ્મોલ કેપ 0.5%થી વધારે મજબૂત હતા, એ 0.5%થી ઓછા થઈ ગયા છે. સો ઉપલા સ્તરથી દબાણ નિફ્ટી, બેંક નિફ્ટી અને સ્ટોક સ્પેસિફિક પણ આપણને જોવા મળી રહ્યું છે. આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.